અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। વિકાસની મોટી મોટી વાતો કરતી સુરત મહાનગરપાલિકા રહીશોને પ્રાથમિક સુવિધા આપવામાં પણ નિષ્ફળ રહી હોય એવું દેખાઈ રહ્યું છે। પાલિકાના વોર્ડ નંબર 30માં સ્થાનિકો પાણી માટે વલખા મારતા નજરે પડ્યા હતા, તો જવાબદાર અધિકારી અને પદાધિકારી સ્થાનિકોની સમસ્યા સંબંધે કોઈ જવાબ આપવા તૈયાર નથી। સચિન વિસ્તારને સુરત મહાનગરપાલિકામાં સમાવેશ થયાને 3 વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં સચિન વિસ્તારના લોકોને પાણીની સમસ્યા દૂર થઈ નથી। સચિન વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા મીઠા પાણીની જે જૂની સમસ્યા હતી તે માટે પાલિકા દ્વારા વહેલી તકે સચિનમાં લોકોને મીઠું પાણી મળી રહેશે એવી જાહેરાત કરી હતી, પણ જે વર્ષોથી લોકોના ઘર વપરાશ માટે ખારું પાણી આપવામાં આવતું હતું એ પણ લોકોને હાલ મળી રહ્યું નથી। લોકોને ઘરકામ અને બીજા કામો કરવા માટે પાણી નથી મળતું એવી રજૂઆત સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 30માં આવેલા આનંદ મહેલ સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવી હતી। સ્થાનિકોનું કહેવું છે કે પાછલા 4 મહિનાથી જે ઘર વપરાશ માટે ખારું પાણી એમને મળતું હતું તે પણ હાલ મળી નથી રહ્યું અને વારંવાર સુરત મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસે ફરિયાદ કરતા પણ કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી। એક તરફ સુરત મહાનગરપાલિકા વિકાસ અને સર્વશ્રેષ્ઠ કાર્યની વાહવાહી લૂંટવામાં મશગુલ છે, જ્યારે જમીની હકીકત તેનાથી અલગ જ બહાર આવતી હોય છે। સમગ્ર મામલે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈએ। સુરત મહાનગરપાલિકા એક તો રોજ નવા વિકાસના કાર્યોની તમને જાહેરાત કરતી નજરે પડે છે। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર જે નવો વોર્ડ સમાવેશ છે તે વોર્ડ નંબર 30માં હાલ ઉભા છીએ। અહીં લોકોને જે ઘર વપરાશ માટે ખારું પાણીની સમસ્યા ઓલરેડી છે, જે આવતું હતું તે પણ નથી મળતું। અહીં સુરત મહાનગરપાલિકા વહેલી તકે લોકોને મીઠા પાણી આપવાની વાયદા કરી રહી છે, તે સમયે અહીં લોકોને વપરાશ માટે પણ ખારું પાણી નથી મળતું। આ તમે જોઈ શકો છો વોર્ડ નંબર 30ની આનંદ મંગલ સોસાયટીમાં આપણે ઉભા છીએ। અહીંના મહિલા લોકો મીડિયા સમક્ષ આવ્યા છે ને એમનું કહેવું છે ની શું સમસ્યા તેમની સાંભળીએ। જી, શું તકલીફ છે આપને? મારું નામ કલ્પનાબેન। અહીંયા 4 મહિનાથી તકલીફ છે। અમે 2-4 વખત કમ્પ્લેન કરી, એ લોકો આવીને કરી જાય પણ એનામાં કઈ કામ સક્સેસ થતું નથી। અને ઘડી અમે બોલે કે પાણી નહીં આવે ને તો પેલા છોડાવાળા કે તા જાઓ રોજ કેવી રીતે જવાનું નગરપાલિકા? આ 4 મહિનાથી તકલીફ ચાલતી છે। જોઈ શકો છો સુરત મહાનગરપાલિકા સ્થાનિકોનું કેવું છે કે 4 મહિનાથી અમે એસએમસી ની વોર્ડ ઓફિસો ધક્કા ખાઈ રહ્યા છે, પણ એ લોકોનું કામ નથી થતું, એ બધું સાંભળવામાં નથી આવતું। એમનો આજ સુધી પાણીની જે ઘર વપરાશ માટે મળતું તેના પણ તકલીફ થઈ ગઈ છે। જી, શું નામ છે આપનું? મારું નામ રીટાબેન। શું પ્રોબ્લેમ છે? પાણી આવતું નથી। અમે કહેવા ગયા તો 4-5 દિવસ પાણી આવે, પછી પાણી આવતું નથી, કોઈ ધ્યાન દેતું નથી। અમે કહેવા માટે બી હા મહિલા છે, શું કીધું? અમે ગયેલા એ લોકો આવે છે તે સમય અમારું જોઈ જાય, પછી કઈ ધ્યાન આપતા નથી। 5 દાડા પાણી પછી બંધ। જી, શું નામ છે આપનું? મારું નામ આશાબેન। જી, શું તકલીફ છે આશાબેન? આશાબેન ના તો પાણી જ નહીં આવતું। બહાર કપડા ધોવું વાસણ કરે તો કે રોડ પર પાણી નહીં નાખવાનું, આ બાજુથી પાણી લઈ આવે તરી બી આપણ બહાર ધોલાઈ કરે કે આ લોકો કે એટલું બધું પાણી ધોરે, પણ અમને પાણી જ નહીં આવે। મેં જગન્નાથ મંદિર થી પાણી લઈ આવું, ઘરનું કામ કરું, ઘર વેરા આવે ઉભા રહે છે, આ તારીખે ભરવાનું ને તો ન કાપી જાઓ આવે એવી નંગી વાત કરે તો અમે હવે નંગી વાત કરવું જ પડે અમને। હવે એના આગળ શું કરવાના? તમે જોઈ શકો છો કે સ્થાનિકો ખૂબ રોષે છે। એમનું કહેવું છે કે હાલ એમનું એવું કહેવું છે કે નગરપાલિકા વેરો ઉઘરાવવા આવે છે, પણ અમારી જે સમસ્યા તેનું સમાધાન નહીં કરતા। કેટલીક બહેનોએ મંદિર સામે આવેલા મંદિર છે, મંદિરની નળથી પાણી લઈને પોતાનું ઘરનું કામ કરી રહ્યા છે। સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સચિન। સુરતના પોલીસ કમિશનર નિવૃત્તિ પછી છેલ્લા 10 દિવસથી કમિશનરની પોસ્ટ ખાલી છે અને નવા કમિશનરની નિમણૂક થઈ નથી, ત્યારે હવે કોંગ્રેસ દ્વારા સરકારને પત્ર લખીને નવા કમિશનરની નિમણૂક કરવાની માંગ કરાઈ છે અને સરકાર આટલા દિવસથી નિમણૂક કરવામાં નિષ્ફળ રહી હોવાના આરોપો લગાવાઈ રહ્યા છે। સુરતમાં 70 લાખથી વધુની વસ્તી ધરાવતા શહેરમાં છેલ્લા 10 દિવસથી વધુ સમયથી કાયદો અને વ્યવસ્થા સંભાળનાર પોલીસ કમિશનર જ નથી રહ્યા। વય મર્યાદાને લઈ અજયકુમાર તોમારની નિવૃત્તિ બાદ સરકારે કે ગૃહ વિભાગે નવા પોલીસ કમિશનરની જાહેરાત કરી નથી। આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ગુજરાતના આઈજીની પણ જગ્યા ખાલી રહી છે, ત્યાં પણ ઇન્ચાર્જથી કારભાર ચલાવાઈ રહ્યો છે, જેને લઈ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે સુરત શહેર કમિશનર અને રેન્જ આઈજીની તાત્કાલિક નિમણૂક કરવા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે કમિશનર અને રેન્જ આઈજીની નિમણૂક કરવામાં સરકાર આગોતરું આયોજન કરવામાં નિષ્ફળ નીકળી છે। સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે સુરતનું સમગ્ર પોલીસ વિભાગ વગર પોલીસ કમિશનરે ચાલી રહ્યું છે।
પોલીસ કમિશનર અજયકુમાર તોમારની 31 જાન્યુઆરીએ વય નિવૃત્તિ થયા બાદ આજ દિન સુધી નવા કમિશનરની જાહેરાત કરાઈ નથી, જેને લઈ શહેરનો કાયદો વ્યવસ્થા પર મોટી અસર પડી રહી છે. કયા કારણોસર સરકાર આ પોસ્ટ પર તાત્કાલિક નિમણૂકની જાહેરાત કરતી નથી તેનું કોઈ કારણ જાણી શકાતું નથી. ત્યારે જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં અમદાવાદ પછી સૌથી વધુ વિકસિત ગણાતું સુરત હાલમાં અનઓફિશિયલી ઇન્ચાર્જ પોલીસ કમિશનરના હવાલે છે. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ગુજરાત રેન્જની પોસ્ટ પણ સુરતના જોઈન્ટ પોલીસ કમિશનર વાબાંગ ઝમીરના ઇન્ચાર્જથી ચાલી રહી છે, જેથી સુરત શહેર પોલીસ કમિશનર અને સુરત રેન્જ આઈજીની કાયમી નિમણૂક કરવાની માંગ સાથે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે. ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. વારંવાર સુશાસન, સુવહીવટ, ગુડ ગવર્નન્સની વાતો થતી હોય છે અને સરકારમાં જ્યારે મહત્વની જગ્યાઓ ખાલી થતી હોય છે, ત્યારે રિટાયર થતા હોય છે, ત્યારે આ જગ્યાઓ તાત્કાલિક અસરથી સુરુચિ આયોજન માટે જગ્યાઓ પહેલેથી ભરી દેવામાં આવતી હોય છે. આજે સુરત શહેરમાં પોલીસ કમિશનરશ્રીને રિટાયર થયા પછી 10 દિવસ પછી પણ આ જગ્યા ઇન્ચાર્જ કમિશનર તરીકે ચાલુ છે. એ જ રીતે દક્ષિણ ગુજરાતની રેન્જ આઈજીની મહત્વની જગ્યાઓ છે, 6 જિલ્લા જેટલા જિલ્લાઓ આના લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિના અનુસંધાનમાં એનું સંચાલન કરતા હોય છે. સમગ્ર બાબતમાં કોઈ વ્યક્તિના પદ કરતાં મહત્વનું એ વ્યક્તિની જગ્યા જે ખાલી છે એ ભરાવી જોઈએ અને સારી કામગીરી થવી જોઈએ. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર સુરત શહેરમાં દિન પ્રતિદિન સાયબર ક્રાઇમથી લઈ ગંભીર પ્રકારના ગુનાઓ વધી રહ્યા છે. ત્યારે ઇન્ચાર્જ પોલીસ કમિશનરથી સુરતનું ગાળું ચલાવવું એ માત્ર સુરત માટે જ નહીં, રાજ્ય સરકાર માટે પણ ઉચિત નથી. પોલીસ કમિશનર કે રેન્જ આઈજી જેવી પોસ્ટ ખાલી થવાની હોય તે સરકારને અગાઉથી જ માહિતી હોય જ છે. ત્યારે પોસ્ટ ખાલી થતાની સાથે જ સરકારે નવા અધિકારીની જાહેરાત કરી દેવી જોઈએ. પરંતુ સરકારના આગોતરા આયોજનના અભાવને કારણે સુરત શહેરની અને દક્ષિણ ગુજરાતની પ્રજાએ સહન કરવાનો વારો આવ્યો છે, જેને લઈ સરકાર આગોતરા આયોજન કરવામાં સદંતર નિષ્ફળ નીકળી છે. તો કામરેજ વિસ્તારમાં આતંક મચાવનાર રીઢા સાકા ભરવાડને આખરે પોલીસે ઝડપી લીધો છે. થોડા દિવસ અગાઉ સાકા ભરવાડે હોટેલ માલિક પર નજીવી બાબતે હુમલો કરી ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. પોલીસે સાકા ભરવાડને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સાકા ભરવાડ વિરુદ્ધ અગાઉ અનેક ધાડ, લૂંટ, મારામારી જેવા ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે અને પાસા હેઠળ સજા પણ કાપી ચૂક્યો છે. ડાયમંડ સિટી સુરતનો પ્રવેશ દ્વાર ગણાતો કામરેજ વિસ્તાર દિવસ રાત પ્રગતિ કરી રહ્યું છે. સાથે સાથે ગુનેગારો પણ વધી રહ્યા છે અને માથાભારે તત્વો છાશવારે લૂંટ, ચોરી, મારામારીની ઘટનાને અંજામ આપી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે નાની ઉંમરમાં ક્રાઇમની દુનિયામાં પગ મૂકી લોકો માટે માથાના દુખાવા બનેલા અને કામરેજ પોલીસ મથકના વોન્ટેડ આરોપી વિશાલ ઉર્ફે સાકા ભરવાડને પોલીસે કામરેજ 4 રસ્તા નજીકથી ઝડપી લીધો છે. સાકા ભરવાડની ઉંમર આમ તો નાની છે, પણ ક્રાઇમની દુનિયામાં નામ તેનું મોટું છે. લૂંટ, ધાડ કે પછી કોઈને જાહેરમાં મારવો એ સાકા માટે ડાબા હાથનો ખેલ છે. ગત 15 તારીખની રાત્રે કામરેજ 4 રસ્તા નજીક આવેલા એક હોટેલ પર જઈ સાકા ભરવાડે નજીવી બાબતે હોટેલ માલિકને ચપ્પુ મારી દીધું હતું, જેને લઈને હોટેલ પર આવેલા લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. ગુનાને અંજામ આપી સાકો ભરવાડ ભાગી ગયો હતો, જેને કારણે પોલીસ સતત એને શોધી રહી હતી. आखिर इन्हें पकड़वा पुलिस ने सफलता मिली है। 15 जनवरी 2024 को कामरेज पुलिस स्टेशन में एक मारामारी का बनाव बना था, जिसके अंदर 323, 324, 386 और बाकी कई सेक्शंस के अंदर गुना दाखिल किए गए थे, जिसमें शाका भरवाड़ नाम के एक आरोपी का नाम खुला था और उसको अभी कामरेज चौकड़ी से अरेस्ट करके उसका 1 दिन का रिमांड लिया गया है और उसके पास से जो उसने हथियार चप्पू यूज किया था उसको और उसके घर की झड़ती और बाकी अजाने एसम जिसकी अभी डिटेक्शन बाकी है उसकी तपास अभी जारी है। इसकी कोई क्राइम हिस्ट्री? हाँ, इसके विरुद्ध पहले भी कामरेज पुलिस स्टेशन में 4 जैसे लूट और धाड़ की फरियाद दाखिल हो चुकी है। उसके अलावा भी कई और गुना दाखिल हैं और इसका पहले पासा भी किया जा चुका है। સાકા ભરવાડના વધી ગયેલા આતંકને લઈને પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસથી બચવા સાકો ભરવાડ અલગ અલગ ઠેકાણા ફેરવી રહ્યો હતો, ત્યારે 100 કામ પડતા મૂકી સાકા ભરવાડને પકડવા કામે લાગેલી કામરેજ પોલીસે ચોક્કસ બાતમીના આધારે તેને કામરેજ 4 રસ્તા ખાતેથી દબોચી લીધો હતો અને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા।
સાકા ભરવાડને ઘટના સ્થળે લઈ જઈને પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. માથાભારે સાકા ભરવાડ વિરુદ્ધ અત્યાર સુધીમાં લૂંટ, ધાડ, મારામારી જેવા ગંભીર ગુનો પણ નોંધાઈ ચૂક્યા છે અને તે પાસાની ગંભીર સજા પણ કાપી ચૂક્યો છે. સુરત હર હંમેશ કંઈક નવું ને નવું કરવામાં પ્રથમ રહ્યું છે. ત્યારે અગાઉ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વખતે કેટલાક ટેક્સટાઇલ માર્કેટ દ્વારા રામ નામ લખેલી સાડીઓ બહાર પાડી હતી અને રામ મંદિરને લગતું કંઈક નવું કર્યું હતું. ત્યારે ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપોમાં અયોધ્યા રામ મંદિર થીમ વાળી કેક બનાવવામાં આવી હતી, જે એક્સપોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. દર વર્ષે સુરતમાં વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક્સપોનું આયોજનો થાય છે, જેમાં દરેક રાજ્યના લોકો ભાગ લેવા માટે આવતા હોય છે. ત્યારે SGCCI દ્વારા આજથી 3 દિવસ સુધી ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપોનું આયોજન કર્યું છે. આ ફૂડ એગ્રીટેક એક્સપો યોજાઈ રહ્યો છે, જેમાં દેશના વિવિધ રાજ્યોના 60 થી વધુ સ્ટોલ લાગ્યા છે. જે સ્ટોલમાં ભાતના ફૂડના સ્ટોલ્સ લાગ્યા છે, જેમાંથી એક સ્ટોલ ખાતે 20 કિલો વજન ધરાવતી અને અયોધ્યા રામ મંદિરની થીમ વાળી કેક પણ રજૂ કરાઈ છે. આ સ્ટોલમાં બનાવી મૂકવામાં આવેલી આ કેક પૂર્ણ રૂપથી રામ મંદિરની થીમ પર બનાવાઈ છે, જે સમગ્ર ફૂડ એક્સપોમાં આવતા દર્શકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને શહેરમાં કુતૂહલની વાત ફેલાતા શહેરભરથી લોકો આ કેક નિહાળવા આવી રહ્યા છે. અમને આ કેક બનાવતા 4 દિવસ થયા અને 20 કિલોની કેક બનાવી છે. અમે કેટલા કારીગરો એમાં જોડાયા હતા અને કેટલી મહેનત લાગી હશે? 5 કારીગરોએ મળીને આ કેક બનાવી છે અને 24 કલાક કામ કરીને આ બનાવી છે. આ કેક બનાવવા પાછળ શું હેતુ હતું તમારું અને કઈ રીતના તમે કેક અમારું લોકોને ખવડાવવાનું કામ છે. અમે લોકોને કેક ખુશીઓ ખવડાવીએ છીએ સાથે. તો અમે અમારો ભક્તિભાવ રામ મંદિરનો એ એક અમારી વસ્તુ દ્વારા લોકોને સર્વ કરવા માંગતા હતા, જેથી અમે કેકમાં રામ મંદિર બનાવીને લોકોને એક અમારો રામ મંદિર પ્રત્યે અને લોકો પ્રત્યે શું પ્રેમ છે એ બતાવવા અમે કેક બનાવી છે. સુરતમાં ફૂડ એગ્રીટેક એક્સપોમાં અયોધ્યા રામ મંદિરની થીમ પર કેક બનાવવામાં આવી છે, જે કેકનું વજન 20 કિલોનું છે અને આ રામ મંદિર થીમ પર કેક સમગ્ર એક્સપોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. SGCCI દ્વારા આજથી 3 દિવસ સુધી ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપોનું આયોજન કર્યું છે, જેમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી 60 થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે. તો હવે સુરતના પૂણા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઇલ્સનો વિડીયો વાયરલ થયા બાદ તેમાં જે મજદૂર જેવા યુવકને કેટલાક કિસ્સાઓ બેરહેમીપૂર્વક માર મારી રહ્યા હતા, ત્યારે તેને છોડાવવા પડેલા અન્ય મજદૂરોને પણ આ યુવકો દ્વારા ઢીકા મૂકીનો માર મારવામાં આવ્યો હતો. સુરત પોલીસના જણાવ્યા અનુસાર એક પક્ષ તરફે મારામારીની ફરિયાદ, જ્યારે બીજા પક્ષની NC ફરિયાદ લઈ 4 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સુરતના પૂણાગામ વિસ્તારમાં રાજ ટેક્સટાઇલ ટાવરમાં પાર્સલનું કામ કરતા એવા મજૂરને રાજ ટેક્સટાઇલ ટાવરના મેનેજર અને બિલ્ડર તથા અન્ય 2 થી 3 ઇસમો દ્વારા માર મારવામાં આવી રહ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સુરત પોલીસે વિડીયોની ખરાઈ કરી પૂણા પોલીસ સ્ટેશનમાં બંને તરફ ફરિયાદ લેવામાં આવી હતી. જે ફરિયાદમાં એવું સામે આવ્યું હતું કે કોઈક યુવક દ્વારા સિગરેટ પીને કમ્પાઉન્ડ એરિયામાં નાખી દેતા ત્યાં મૂકેલો કાપડનું પાર્સલ મદ અંશે બળી ગયું હતું, જેની તપાસ ત્યાંના જવાબદાર લોકો કરી રહ્યા હતા. ત્યારે એક યુવક પર શંકા જતા તેમને આ બાબતે પૂછતા તેણે કહ્યું હતું કે હું નથી, એવું હોય તો મને તમે CCTV ચેક કરી લો. તેથી મેનેજર અને માલિક ઉશ્કેરાઈ જઈને આ યુવકને ભૂંડી ગાળો આપી હતી અને એક ક્ષમ થઈ આ મજૂર પર તમામ લોકો તૂટી પડ્યા હતા અને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો. આ બનાવ બાદ પૂણા પોલીસે યુવકને માર મારતા એવા મેનેજર, બિલ્ડર અને તેની સાથેના અન્ય 2 ઇસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પકડાયેલા 4 આરોપીઓમાંથી કેટલાક આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. આ સમગ્ર બનાવમાં પૂણા પોલીસે તેની કામગીરી પૂર્ણ કરી હતી અને યોગ્ય દિશામાં તપાસ હાથ ધરી હતી. સમગ્ર મામલે ઘટના સ્થળે જઈ અમારા સંવાદદાતા અમિત રાજપૂતે માહિતી મેળવવા પ્રયાસ કર્યો હતો. ગતરોજ સુરત વિસ્તારના પૂણા વિસ્તારમાંથી એક વિડીયો વાયરલ થયો હતો રાજ ટેક્સટાઇલ ટાવર નામના, જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે એક યુવકને કેટલાક લોકો માર મારી રહ્યા હતા. ત્યારે આપણે સીધા રાજ ટેક્સટાઇલ ટાવર પર આવ્યા છે અને સીધા દ્રશ્યો તમને બતાવીશ કે આ રાજ ટેક્સટાઇલ ટાવર છે, જ્યાંનો એક વિડીયો વાયરલ થયો હતો. અને અત્યારે હાલ તમે જોઈ શકો છો કે મોટા ભાગના જે પાર્સલના કર્મચારીઓ છે, જે મજદૂરો છે, તે એકઠા થયા છે. આપણે સીધી
એમની સાથે વાત કરીશું કે શું બનાવ હતો, આજે તેઓ ફરી પાછા કેમ એકઠા થયા છે ને મારામારીની જે ઘટના થઈ હતી તે કયા કારણોસર થઈ હતી। તો સૌથી પહેલા જે ઈજા પામનાર યુવક છે આપણે એમની સાથે વાત કરશું। આપકા નામ? मेरा नाम शिव बाबू तिवारी। शिव जी, कल क्या हुआ था? कुछ वीडियो आपका वायरल हुआ था, उसके बारे में पहले बताइए आप। हम लोग आए यहाँ पे तो मेरे को पता नहीं, तो पार्सल डालने गया था, वहाँ से वापस आया, मेरे को फोन आया, भाई ने फोन किया कि तुम्हारे पार्सल में आग लगा हुआ है। यहाँ पे जो है 2 पार्सल जला हुआ था, कैंटीन के पास ही पड़ा हुआ था। तो हम लोग आए तो बेल्डर और सब नट्टू भाई और लच्छू भाई, मुकेश भाई, दुर्गे भाई सब एक ही जगह बैठे थे। तो हम आए तो पूछे उनसे कि भाई पार्सल यहाँ पे जल गया, कैसे क्या हुआ, मेरे को कैमरा दिखा दो। तो वो लोग कुछ नहीं बोले, फिर गाली देना चालू किया, तुम लोग हो कौन, तुम्हारा यहाँ क्या है, तुम कौन हो, तुमको कोई कैमरा क्यों दिखाऊं, पार्सल यहाँ रखने को तुमको बोला कौन था। तो मार्केट का पार्सल मार्केट में रखेंगे, बाहर तो रखने जाएंगे नहीं। फिर यही बोला, फिर गाली देना चालू किया उल्टा सीधा। फिर गाली ये भी बोला कि भाई गाली मत दो, फिर इतना बोला, फिर मारना चालू कर दिया 4-5 जन मिलकर। सबसे पहले हाथ आप पर किसने उठाया? लच्छू भाई। लच्छू भाई, हाँ। उसके बाद उनके साथ कौन कौन और लोग थे मारने में? मुकेश भाई है, दुर्गेश भाई और कपिल भाई, ये सब साथ में ही आगे पूरा मारना चालू कर दिए। और लोखंड का राड जो मिला, लोखंड का राड, डंडा, झाड़ू जो मिला उसी से दौड़ा के मारना चालू किए। फिर આપણી સાથે જે બીજા અન્ય મજદૂરો જોડાયા હતા તેમણે સ્પષ્ટપણે કીધું કે ખુલ્લી હદની દાદાગીરી આ ઇસમો દ્વારા કરવામાં આવી રહી છે। મેનેજરની વાત કરવામાં આવે, બિલ્ડરની વાત કરવામાં આવે, તો જેના કારણે આજે અહીંયા મજદૂરો ભેગા થયા છે અને કામ પર ન જવાનો નિર્ણય લીધો છે કે જ્યાર સુધી અમને ન્યાય ના મળશે ત્યાર સુધી અમે કામ પર નહીં જઈશું। અને આપને વધુ એક હકીકત જણાવી દઉં કે પુણા પોલીસ દ્વારા 4 જેટલા આરોપીઓની આ બનાવ સંદર્ભે અટકાયત પણ કરી લેવામાં આવી છે। કેમેરા પર્સન રવિ વેંડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત। માલવાહક ટ્રેનને ઝડપી અને સુરક્ષિત બનાવવાના હેતુ સાથે હાલ રેલવે વિભાગ ખાસ કાર્ય કરી રહ્યું છે, જેના ભાગરૂપે સુરતથી ઉમરગામ સુધી DFCC કોરિડોરનું કામ ખતમ થતા રેલવે દ્વારા પ્રથમ ટ્રાયલ રન લેવાઈ હતી। ભારત દેશમાં માલ પરિવહનને વધુ ગતિ આપવા સરકાર દ્વારા આરંભાયેલા નવા DFCC કોરિડોરનું કામ સુરતથી લઈ વલસાડના ઉમરગામ સુધી પૂર્ણ કરાયું છે, જેના પરિણામે 9 જાન્યુઆરીના રોજ રેલવે વિભાગ દ્વારા ઉમરગામ તાલુકાના સંજાણથી લઈ સુરતના ભેસ્તાન સુધી DFCCI એટલે કે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના રૂટ પર સર્વપ્રથમ ટ્રેનને ટ્રાયલ બેસિસ રૂપે દોડાવવામાં આવી હતી। મહત્વપૂર્ણ બાબત એ છે કે વલસાડનું સંજાણ ગુજરાત અને મહારાષ્ટ્ર હદ પર આવેલું છે, જે સંજાણથી સુરતના ભેસ્તાન સુધી આ કોરિડોરનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે અને આગામી દિવસોમાં અહીંથી માલ વહન કરતી માલવાહક ગુડ્સ ટ્રેન ગાડીઓ ઉપરોક્ત રૂટ પર દોડતી થઈ જશે। શુક્રવારના ટ્રાયલ રૂટમાં કુલે 112 કિલોમીટર ટ્રેનને દોડાવી હતી। ટ્રેક પર યોજાયેલા આ ટ્રાયલ દરમિયાન રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહી મોનિટરિંગ કરવામાં આવ્યું હતું। રેલવે વિભાગ અધિકારી દ્વારા જણાવ્યા અનુસાર DFCCIનું કામ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે અને આ ટ્રાયલ રન બાદ ટૂંક સમયમાં હવે અલગ ટ્રેક પર માલગાડીઓ દોડતી થશે। પરિણામે ભારત દેશમાં ગુડ્સ ટ્રાન્સપોર્ટેશનમાં વધુ ગતિ આપશે તથા ભાડામાં પણ ઘટાડો મળશે અને આ DFCCI અનેક રીતે ટ્રાન્સપોર્ટેશનમાં વધુ ફાયદાકારક પુરવાર થશે એવી વિશેષ માહિતી રેલવે વિભાગના અધિકારીઓ ખાસ જણાવી હતી। ये DFCCIL का जो एक हम काफ़ी दिनों से प्रोजेक्ट बन रहा है, तो आज बड़ी खुशी की बात है कि हम लोग आज जो है फर्स्ट ट्रायल करने जा रहे हैं संजान से लेके भेस्तान तक। ये लगभग 112 किलोमीटर है। ये फर्स्ट टाइम आज इसमें होना है ट्रायल। इसके अलावा वैसे यहाँ से गाड़ी जाएगी तो सीधा मकरपुरा जाके निकलती है, तो ये पूरा पैच 238 किलोमीटर का है। ये हमारा एकदम तैयार हो गया है। आज ट्रायल करने के बाद कुछ समय बाद यहाँ रेगुलर ट्रेन चल जाएंगी। इसी तरह हमने कल जो ट्रायल किया है वो हमने जो है अप लाइन में किया था, आज हम डाउन लाइन में करने जा रहे हैं। ये ट्रायल करने के बाद गुजरात में जो भी बिजनेस है वो काफ़ी उसको बढ़ावा मिलेगा और ऑल राउंड डेवलपमेंट गुजरात का हो सकेगा। રેલવે હાલ દેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ ઝડપી બને એના માટે વિવિધ ટ્રેનો શરૂ કરી રહ્યું છે। એ જ રીતે ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન પણ ઝડપી બને એ દિશામાં કામ કરી રહ્યું છે, જેને લઈને સ્પેશિયલ કોરિડોરનું નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટ કરતી ટ્રેન અને ગુડ્સ ટ્રાન્સપોર્ટ કરતી ટ્રેન જુદા જુદા ટ્રેક પર દોડશે, જેને લઈને ક્યાંક લાઇન બિઝી નહીં રહેતા બંને પ્રકારની ટ્રેનો પોતાના ગંતવ્ય સ્થાન સુધી નિર્ધારિત સમયે પહોંચી શકશે। પોલીસ કમિશનર વગર સુરત હાલ ઇન્ચાર્જ પોલીસ કમિશનરના હવાલે છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તે રીતે તસ્કરો બેફામ બનેલા જોવા મળી રહ્યા છે। મકાન ઓફિસ બાદ હવે તસ્કરો ભગવાનના મંદિરને પણ નિશાને લઈ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે।
તસ્કરોએ દાન પેટીમાંથી હજારો રોકડ રૂપિયાની ચોરી કરી હતી. છેલ્લા 10 દિવસથી સુરત પોલીસ વિભાગમાં કમિશનરની પોસ્ટ પર કોઈની નિમણૂક નહીં થતા હાલ ઇન્ચાર્જ પોલીસ કમિશનરને કારણે શહેર આખું અસામાજિક તત્વોને હવાલે થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. ત્યારે ઉધનામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોય તેવું સામે આવી રહ્યું છે. મકાનો, ઓફિસો બાદ હવે મંદિરો પણ સલામત ન હોય તેવો ઘાટ સર્જાયો છે. ઉધનામાં ભગવાનના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઉધના ખાતે આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં રહેલી દાનપેટી પર હાથફેરો કર્યો હતો. મોડી રાત્રે દરમિયાન ત્રાટકેલા 3 જેટલા તસ્કરોએ ઘરફોડ ચોરીને અંજામ આપીને નાસી ગયા હતા. મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં 3 જેટલા શખ્સો મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા અને મંદિરમાં પ્રવેશ્યા હતા, જેમણે સમગ્ર ચોરી કરી હોવાનું ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થયું છે. ઘરફોડ ચોરીની લાઈવ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. હાલ સમગ્ર ચોરીને લઈને ઉધના પોલીસે તપાસ શરૂ કરી છે. ગઈકાલે રાત્રે લગભગ 2 થી 3 ની ગાળાની અંદર અમારા મંદિરમાં ચોરી થયેલ છે. સવારે જ્યારે હું મંદિરની સેવા માટે હું પધાર્યો તો મંદિરના જે દાનપેટી છે 3 એના લોક તૂટેલા હતા. તો મંદિરના વહીવટકર્તાને મેં જાણ કરી. એ લોકોને આવીને અહીંયા પોલીસ એફઆઈઆર કરાવી છે. આગળની કાર્યવાહી થાય એવી અમારી અપેક્ષા. મંદિરમાં ચોરમાં 3 જણા હતા ને મોઢા પર બાંધીને આવ્યા હતા. તેમની કોઈ ઓળખ થતી નથી. હવે સાહેબ કલયુગ આવી ગયું છે તો ભગવાન તો ચોર મંદિરમાં ભગવાનને પણ છોડતા નથી. અંદર લગભગ અમે લોકો 4-5 મહિને આ દાનપેટી ખોલીએ છીએ તો 50,000 સમથિંગ અંદર દાન અંદર આવ્યું એવી મારી આશા છે. ઉધના ખાતે આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં 3 જેટલા તસ્કરો ઘૂસ્યા હતા ને મંદિરમાં રાખેલી 3 જેટલી દાનપેટી તોડી બિંદાસ રીતે દાનપેટીમાં ભક્તો દ્વારા કરવામાં આવેલા દાનની રકમ લઈને પલાયન થઈ ગયા હતા, જેને લઈને સવારે પૂજા પાઠ કરવા માટે આવેલા મંદિરના પૂજારીને આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ફરિયાદ કરાઈ હતી. પોલીસે હાલ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. સિંચાઈ વિભાગના અધિકારીઓના પાપે વારંવાર કાંકરાપાર ડાબા કાંઠા નહેરમાં ગાબડા પડવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે વધુ એક ઘટના ઓલપાડ તાલુકામાં સામે આવી છે, જેમાં કાંકરાપાર ડાબા કાંઠા નહેરમાં મસમોટું ભંગાણ સર્જાતા સિંચાઈનું પાણી અવરોધાયું છે. સરકાર દ્વારા કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવી કાંકરાપાર ડાબા કાંઠા નહેરને આરસીસી વાળી મજબૂત બનાવવા માટે ખર્ચ કરવામાં આવ્યા હતા, પરંતુ આ કામગીરી થયાના હજી 2 વર્ષના સમયગાળામાં જ કાંકરાપાર ડાબા કાંઠા નહેરમાં વારંવાર ગાબડાઓ પડી તૂટી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અગાઉ માંડવી ખાતે કાંકરાપાર ડાબા કાંઠા નહેરમાં ગાબડું પડ્યું હતું અને ગતરોજ ઓલપાડ તાલુકાના સરોલી ગામ નજીક કાંકરાપાર ડાબા કાંઠાની મુખ્ય નહેરમાં ગાબડું પડ્યું છે. ઓલપાડ તાલુકાના વિસ્તારમાં નહેર મારફતે સિંચાઈ માટે પાણી પહોંચાડવામાં આવે છે. હાલમાં સમગ્ર ઓલપાડ તાલુકામાં ખેડૂતોની ઉનાળુ ડાંગર રોપાણીની સિઝન ચાલી રહી છે. સ્વાભાવિક છે કે મુખ્ય નહેરમાં ગાબડું પડતા આ સમગ્ર વિસ્તારમાં સિંચાઈના પાણી પહોંચવાના માર્ગમાં અવરોધ ઉભો થયો છે, જેથી સમગ્ર વિસ્તારમાં ડાંગર અને શાકભાજીની ખેતી કરતા ખેડૂતો ચિંતાતુર થઈ જવા પામ્યા છે. નહેરમાં વારંવાર ગાબડું પડવાની આ ઘટનાઓ ખૂબ જ ગંભીર છે, પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના મેળા પીપળાના કારણે નહેર તૂટવાની સત્ય હકીકત બહાર આવતી નથી અને નહેરની કામગીરીમાં ભ્રષ્ટાચારને છાવરવામાં આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. અમારું લાઈન નું કામ ચાલુ હતું, એમાં થોડો સોઇલ પ્રોબ્લેમ ના લીધે બનાવ બની ગયો છે, જે અમે વહેલી તકે એને પૂર્ણ કરશું. કાલ સાંજે 7:30 અરસામાં આ બધી વસ્તુ બનેલ છે અને અમે તાત્કાલિક ધોરણે ટીમ ઉતારી અને કાલ સવારમાં વહેલી સવારે પાણી ચાલુ થાય એવો અમારો પૂરતો પ્રયાસ છે અને થઈ જ જશે એ રીતની અમારી ટીમ છે. ઓલમોસ્ટ કેનાલની પાર આપણો પાઇપ નીકળી ગયો હતો, પણ થોડું માટીનો અને એવો કઈ પ્રોબ્લેમ હોય છે એના લીધે આ થયું છે, બાકી આવો બનાવ બનતો નથી જનરલી. સિંચાઈ વિભાગ ના ટેલ વિસ્તારમાં, ઓલપાડ તાલુકામાં ટેલ વિસ્તારમાં કાયમ પાણીની સમસ્યાની ફરિયાદો આવે છે. માંડવી હોય, સરપણ હોય, બારડોલી તાલુકામાં અસંખ્ય વખત નહેર તૂટવાના કારણે પોલીસ ફરિયાદો દાખલ થતી હતી. હાલમાં છેલ્લા 1.5 મહિનાથી રોટેશન ન હોવા છતાં આ કોન્ટ્રાક્ટરે ત્યારે કામગીરી કરવાને બદલે જ્યારે ખેડૂતોને પાણી આપવાનું રોટેશન શરૂઆત થઈ ત્યારે આજે શરૂઆત કરી અને આ ગાબડું પાડીને ખેડૂતોની સાથે જે રીતે એનો ડાંગરનો પાક હોય, શેરડીનો પાક હોય, શાકભાજી
શાકભાજીનો પાક હોય ઘણા દિવસથી સુકાઈ રહ્યો હતો. આના કારણે આજે કયા દિવસે પાણી મળશે એ નક્કી નથી. જે કોન્ટ્રાક્ટર છે એને પોતે કાયદો હાથમાં લીધો છે. કોઈ પણ જાતની આ સિંચાઈ વિભાગને પરિપત્ર એની મંજૂરી લીધી નથી અને એ ન લીધી હોય એની સામે ફરિયાદ થવી જોઈએ. સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારીઓએ આ બાબતે ગંભીરતા દાખવી તત્કાલ જે જગ્યાએ નહેરમાં ગાબડું પડ્યું છે તે મરામત કરાવવું જોઈએ કે જેથી ઓલપાડ તાલુકાના ખેડૂતોને ઉનાળુ ડાંગર રોપણીમાં સમયસર સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તથા નહેર બનાવવાની આવી નબળી કામગીરીમાં જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા જોઈએ અને આવી ગુણવત્તા વિહીન નબળી કામગીરી કરનાર એજન્સી અથવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ એવી માંગ ખેડૂત આગેવાનો અને વિપક્ષના નેતાઓ કરી રહ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગી છે, જેને પગલે કંપનીમાં અફરાતફરી મચી છે. આગ એટલી વિકરાળ છે કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી જેન પેકેજિંગ કંપનીમાં ભયાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ આગનું સ્વરૂપ એટલું વિકરાળ છે કે તેના ધુમાડા 5 કિલોમીટર સુધી જોવા મળ્યા છે. આ કંપનીમાં લાકડાના બેલેટ બનાવવામાં આવે છે. આગની જાણ થતાં જ અંકલેશ્વર, પાનોલી સહિતના ફાયર ફાઇટરો આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં લાગી ગયા છે. આજે વહેલી સવારે આ ભયાનક આગ ભભૂકી ઉઠી હતી. અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ડીપીએમસીના ફાયર ટેન્ડરો દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. હજુ પણ આગ યથાવત છે, જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આ ઘટનાની જાણ થતાની સાથે જ જીપીસીબી, એસડીએમ, ડીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આજે વહેલી સવારે જેન પેકેજિંગ કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીની આજુબાજુમાં આવેલી અન્ય 2 નાની કંપનીઓને પણ ચપેટમાં લઈ લીધી છે. ત્યારે ડીપીએમસીના અંદાજિત 10 થી વધારે ફાયર ટેન્ડરો ભારે જહેમતથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. જો કે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.